હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને સ્વાગત છે આજનો મસ્ત મજાના ફ્રેશ વ્લોગની અંદર. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ. અત્યારે વાગી ગયા છે 4:45 વાર અને આપણે આજે બસ અત્યારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આજે આપણે છીએ એટલા માટે. બાકી તો બધું અત્યારમાં કામ હોય ને આજે પાછી છે અષાઢી બીજ. તો પહેલાં તો બધા મારા વ્યુઅર મિત્રોને યુટ્યુબ ફેમિલીને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપણે હજી બધું મોર્નિંગ કામ બાકી છે. આ તો હે ને એવું થયું કે ચાલો આજે અત્યારમાંથી બ્લોગ ચાલુ કરી દઈએ ને આજે વાણીબેનને રજાઈ છે એટલે ટેન્શન નથી. બાકી જો આજે હે ને મમ્મી ને પપ્પા ને દાદાની બધા લોકો ખરખરાવાળા આવતા હોય ને આજે ગુરુવાર છે એટલા માટે. તો અત્યારમાં ત્યાં જતા રહ્યા છે 7:15 થયું ત્યાં નાસ્તો પાણી કરી નીકળી ગયા અને આપણે જે કામ બધું બાકી છે કેમ કે આજે પછી સવારે 8 થાય ત્યાં તો બધા ખરખરાવાળા આવવા માંડે અને આજે વાતાવરણ એ થોડુંક વરસાદી છે એટલે પછી વહેલા નીકળી ગયા છે. તો હું કૃપાલને વાણી અમે 3 જ છીએ, બાકી બધા ત્યાં આંબલા છે અને મારે જવું શક્ય નહોતું કેમ કે ઘરને પણ સાચવવું પડે અને અહીંયા આંબલા બહાર જવું પડે. અહીંયા ગામમાં હોય તો આપણે ચાલે એટલા માટે. તો ચાલો આપણે રૂટીન બાકી છે ત્યાં સુધીમાં તમને મસ્ત નેચરલી વાતાવરણ આજનું બતાવી દઉં છું. આજથી વરસાદ પાછું ઉખરો હોય ચાલુ થયો હોય એવું લાગે છે કેમ કે સરસ મજાનો એક રેડો સવારમાં વરસાદનો આવી ગયો છે. મસ્ત વાતાવરણ થોડું ઠંડુ કરી દીધું, બાકી ગરમી તો એટલી ને એટલી જ છે. અને આ જો મારા પોપટ અત્યારમાં મસ્ત મજાના ચણવા આવી ગયા છે એટલે અત્યારે ને એ 6:15 થાય ને ત્યાં સુધીની અંદર એ આવવા માંડે. 6:30 થઈ જાય તો ફૂલ થઈ ગયું હોય અને અત્યારે તો 7:45 થવા આવ્યા છે એટલે ઘણા ચણીને વૈયા ગયા કેમ કે તમે પાછળ જોઈ શકો છો અંધાર થઈ ગયો છે. એટલે વરસાદના હિસાબે જે દૂરના હોય ને એ પછી જતા રહીએ, નજીકના હોય ને એ અહીંયા રહીએ એટલે જવામાં એને હેલું પડે. બાકી જો મસ્ત આજે વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવે છે એવું લાગે. એક રેડો આવી ગયો અને બાકી જો આજે અહીં બેઠા છે એટલે આને હવે કોઈ છે ને થોડુંક ડિસ્ટર્બ નહીં કરે એટલે આ નજીકના હોય ને એ થોડાક લેટ જાય, એ વારા ફરતી ખાયા કરે, નોઈડા કરે ને એવું કરે. બાકી જો મારી ચકલી બેન એવા ચીંચી કરે છે અને પાછળ નીચેથી તમે જોવો એ બધે મસ્ત મજાની ગ્રીનરી જો થઈ ગઈ છે, ખડ ઉગી ગયું છે એટલે અહીંયા ગાય ને બધાને ચરવાની મજા આવે. અને અમારા ચકલી બેનને તો અહીંયા એવી મજા આવે ને જો એની ગરમી થાય, ફૂલાવીને બેઠી છે શરીર છે ને. તો જો અહીંયા વાણીબેને છે ને એના માટે પાણીનું ભરી મૂક્યું હોય છે, આમાં પીધા કરે પાણી અને અહીંયાથી બાજરો ચણી લે છે અને એના બચાવને ખવડાવે છે. તો જો મારા પોપટિયા એકદમ મસ્ત લાગે હો, તાજા માચા થઈ ગયા છે. એમાં તો રોજ 2 ટાઈમ બાજરો એને બીજે ક્યાંય મળે કે ન મળે, અહીંયા તો અમારે નાખેલું હોય એટલે એને મળવાનું જ છે એટલે એનો ટાઈમ થાય ને એટલે એ આવી જાય. તો અત્યારે તો ઘણા બધા જતા રહ્યા છે જુઓ. અને આથમણી બાજુથી આ વરસાદ છે ને ચડ્યો છે એટલે હવે નક્કી નહીં, રેડા પછી આવ્યા જ કરશે. અને અમારા આંબો જો મસ્ત મજાનો ફૂટી ગયો છે, એકદમ નવા પાંદડા છે એ બ્રાઉન કલરના જો થઈ ગયા છે, સરસ મજાના થઈ ગયા છે ને. બધાય બ્રાઉન પાન છે ને નવા આવેલા હે, તો એટલો સરસ લાગે છે આંબો આપણો. અને અહીંયા જો બધાય પીળા પાન થઈ ગયા સરસ મોટા મોટા. જ્યારે મેં આગળ બતાવ્યા હતા ને ત્યારે તો નાના હતા, ત્યારે મસ્ત થઈ ગયા. અને તમે એકવાર હે ને નેચરલી બધા પક્ષીના અવાજને એવું સાંભળો છો. તો ગાઈસ નેચરલી અવાજ અત્યારમાં સાંભળો ને સાંભળતા ચોકડીમાં કામ કરવું ને એટલી સરસ મજા આવે ને કે વાત જવા દો. આખો આપણો દિવસ છે ને આમ મસ્ત એકદમ ગુડ વાઇબ વાળો મસ્ત ફિલિંગ વાળો હોય અત્યારમાં દિવસ આપણો અને મજા જાય. આખો દિવસ છે ને મસ્ત જ જાય, એટલો મસ્ત નેચરલી વાતાવરણ છે અહીંયા. ભલે છે નહીં કોઈ પણ આ જે પક્ષીનો જે સથવારો છે ને આ નેચરલી બધું વાતાવરણનો ને આ ઝાડનો એ ખૂબ મજા આવે એવો છે. બાકી બહુ મજા આવે અત્યારમાં પક્ષીનો અવાજ સાંભળવાની ને કામ કરવાની ને એ બધી ને એનો હથવારો આપણો સાચો. જો આજે મમ્મી નથી ને તો હું એકલી છું, પણ આ જે પક્ષી બોલતા હોય અહીંયા જે ચણે છે ને એનો જે સથવારો છે ને એ માણસ કરતાંય બેટર છે. એ કંઈ કહેતા તો નથી, આપણે જે વાતો એને કરીએ સાંભળી લે બરાબર.
તો તમે બાકી આગળ તો સમજી શકો છો બધા અત્યારે માણસની સ્થિતિ કેવી છે એવું છે. તો ચાલો આપણે મસ્ત કપડાં મશીનમાં ધોઈ નાખ્યા છે અને હજી વાસણ ને એવું બધું આપણે કામ છે ને વાસી બાકી છે. વાણીબેનને કૃપાલભાઈ સૂતા છે હતા, થોડું કરી નાખે પછી જાગશે એટલે એને નાસ્તા પાણી ને એવું બધું રહેશે. તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. આજનો બ્લોગ એન્જોય કરજો, કેવો લાગે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ટે ટ્યુન એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. જો ગાઈસ અમારા કેશોદમાં એરપોર્ટ છે ને, આજે તો અત્યારમાં પ્લેન નીકળ્યું છે, નગર એનો બપોરનો ટાઈમ છે 1:30 વાગ્યાનો. ખબર નહીં આ ફ્લાઇટ હવે ક્યાંની હોય. તો જો પ્લેન વયું ગયું. અમારે અહીંથી મુંબઈની અમદાવાદની ફ્લાઇટ છે એટલે કદાચ કઈ બાજુ જતું હોય. હવે રિટર્ન આમ ટર્ન મારી ગયું છે એવું લાગે છે. વાદળામાં આપણે દેખાય નહીં અને વરસાદ પણ આવી ગયો છે. જો અહીંથી ટીપા પડે થોડો થોડો. જો વાદળા એકદમ વ્હાઈટ જેવા થઈ ગયા, સવારે કાળા હતા ત્યારે જો વ્હાઈટ છે. આથમણોથી આવે ઉગમણો વરહીને વયો જાય છે એવું છે. તો ચાલો ગાઈસ, જો આપણે કામ બધું પતાવી નવરા થઈ ગયા ને અત્યારે વાતાવરણ એકદમ તડકા જેવું છે. ક્યારેક ક્યારેક છાંટા ખરે છે અને જો વાગવામાં આવ્યા છે 1:05 થઈ ગઈ છે મસ્ત. 1 વાગે અમે લોકો જમવા બેઠા છીએ. કામ બધું પતાવી લીધું અને રસોઈ કરી લીધી. તો રસોઈમાં મારીને વાણીની જ હતી, કૃપાલને ખાવું નહોતું. તો હવે અમે બે માં દીકરી ખાવા બેઠ્યું છીએ અને આજનું અમારું ખાવાનું કેવું છે ને હું તમને બતાવું. બધા હોય ત્યારે તો અલગ જ હોય આપણે બધું જમવાનું, પણ હું ને વાણી જ છીએ તો અમે બે એમાં એવું છે મારું મોઢું આવી ગયું તો તીખું તો ખવાતું નથી. તો દહીં ને રોટલી ને એવું છે તો બતાવું તમને. અહીં વાણીબેન જો મારા જાગીને હજી નાયા નથી, બ્રશ એક થયું. કા વાણીબેન? જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. થાય છે કેમ તમે મોડા જાગ્યા? નીંદર આવશે. હે આજે રજા છે એટલે તો ઉપાધિ નથી કઈ. નીંદર આવે તો હુવાનું રે કા? તો વાણીએ જાગી બ્રશ કરીને ફ્રેશ થઈને ઘડીક વાર રમતી હતી. તમે રસોઈ કરી નાખી અને રસોઈમાં જો આપણે રોટલી છે, અહીંયા છે આ સુસાની ચટણી છે, પેલી લસણવાળી ચટણી છે, વાણીબેનની છાશ અને દહીં. કેટલું ખાવાનું છે? તો આ સુસાની ચટણી છે ને કોણે કોણે ખાધી ને એ મને ખાલી કમેન્ટ કરીને કહેજો. કારણ કે અમે તો છે ને કાલ પરમ દિવસે વાડીનો વ્લોગ આવ્યો હતો, તમે જોયો હોય તો ત્યાં આંબલી હતી ને તેમાંથી થોડાક ફૂલ અમે સુસાના લઈ લીધા. એટલે કે આંબલીના ફૂલ હોય ને એને સુસા કહેવાય. પછી ફૂલમાંથી કાતરા થાય અને કાતરા લીલાઈ ખવાય ચટણી થાય અને એના ફૂલની ચટણી થાય. તો એના ફૂલની ચટણી બનાવી અને એ કાતરા આપણે રેવા દઈએ અને પાકી જાય એટલે કે આપણે ભજીયા ભેગી ચટણી ખાઈ ને એ આંબલી. તો એના ફૂલની ચટણી અમે બનાવી છે અને ફૂલને સુસા કહેવાય. તો એ છે તો બસ ખાટી મીઠી ખાવાની બહુ મજા આવે. એમાં દહીં જોડે વધારે મજા આવે. તો જો દહીંમાં અમે ચટણી ઓલી કરી થોડી વાણી ખાશે એવું, એના જેવું ખાવાનું મન હતું એટલા માટે. તો ચાલો જમી લઈએ આપણે, પછી કન્ટિન્યુ કરીએ આગળ વ્લોગને. તો અત્યારે વાગી ગયા છે 8:10 અને મમ્મી ને પપ્પા રોકાઈ ગયા છે. ત્યાં જવાના નથી, દાદા એક આવતા રહ્યા છે અને મમ્મીના પપ્પા આવશે કાલે. તો રસોઈને બધું બનાવવાનું છે તો મેં સ્ટાર્ટ કરી દીધું છે બધું બનાવવાનું. અને આજે છે અષાઢી બીજ, તો આપણે કરવાના છે બીજના દર્શન. તમને અત્યારે યાદ આવ્યું કે ચાલો તમને બધાને પણ બીજના દર્શન કરાવી દઉં છું. અમારા વાણીબેન જો અહીંયા જે એકલા પડી ગયા છે બા વગરના, તો રમતા જાય ને ભણતા જાય. કેમ વાણીબેન? ના જે તો રજા ફૂલ એન્જોય કરી ને. તો તું શું વાંચે છે એમાં બટા? શબ્દ કહેવાય એને. શું કહેવાય? શબ્દ. તો ક્યાં કેવા શબ્દ વાંચતા આવડે છે તને? તો જો 2 અક્ષરના, 3 અક્ષરના, 4 અક્ષરના એવા શબ્દ ને ડોક્ટર કીટથી રમે છે એમ ને? સરસ. તો બાની યાદ આવે કે આવતી જોઈ દે કા? બા વગર રમાડે કોણ? મમ્મી તું રમાડ ને, પણ તો મારે કામ હોય દૂધ ઠેકાણે કરવા. પછી જો કે દીવાબત્તી તો હમણાં થાય નહીં, પણ મારી રસોઈ કરવી ને એટલે બધું કામ મેનેજમેન્ટ કરવાનું એટલે હોય. મમ્મી હોય તો મારો હથવારો હોય, સપોર્ટ થાય. પણ મમ્મી ને બા બેય નથી એટલે બધું મારે જ કરવાનું હોય. તો મને પણ બહુ યાદ આવે કેમ કે ઓલો આપણે સપોર્ટ રહે ને એટલા માટે. તો ચલો મેં એ બધું કામ પતાવી લીધું છે અને ચાલ બીજના દર્શન કરવા માટે. હાલ તો ચલો તમને બધાને પણ બીજના દર્શન કરાવી દો. ભાઈના જો વ્લોગમાં એકદમ અંધારું થઈ ગયું છે, વાદળા નહીં હોય ને તો બીજના દર્શન થશે. તો ચલો હું પહેલાં તો લાઇટ કરું. ચલો મેં વાણીબેને જો આવી ગયા છે અને આમાં દેખાય છે. હા જો રેવાણી સામે ઝાડ ઉપર દેખાય જો રેડ કલરના
નાનો એવો ચાંદો હોય એને બીજ કહેવાય. જો એ તારો છે ને તારાની નીચે જો ચાંદો છે તો મસ્ત બીજના દર્શન થાય છે. જોમાં ઝાડ ઉપર દેખાય તને. અને શું બોલવાનું હોય? બીજ માવડી સુલે તાવડી 2 બળદિયા ને 1 ગાવડી. પછી દુખણા લઈ લેવાના. આથી બોલ. જો ચાંદો હવે જો દટાઈ ગયો છે. વાદળા આવી ગયા છે. અત્યારે વાદળા સારા એવા છે તો ત્યાં હે ને આવી ગયો છે ઓલું. હવે તું કેમ કરીશ? ત્યાં તો વાદળા આવી ગયા. હવે દેખાય ને પાછું ત્યારે કરજો. તો ગાઈસ જો લ્યો પાછો વાદળામાં આવી ગયો છે. જો અહીંયા વાદળામાં જ છે. હમણાં વાદળું ખસી જાય ને તો પાછું દેખાશે. તમારી વાણીબેનને હે ને દર્શન કરવા છે તો પણ હવે વાદળું જાય ત્યારે થાય. વાદળું મોટું બધું છે. થોડીક દર્શન થઈ હતી પછી નથી થઈ. બીજ માવડી ચૂલે તાવડી 2 બળદિયા 1 ગાવડી. આમ જોઈને હોય એના દર્શન કરતા કરતા હોય કરવાનું. વાણી મારા આમ જોઈને કરે. તો ગાઈસ અમે સરસ મજાના દર્શન કરી લીધા અને તમને પણ કરાવી દીધા છે. તો બસ આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને મળીએ એક ફ્રેશ અને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.